હવે ધોરણ 11 નું ચેપ્ટર 2 મોશન ઇન સ્ટ્રેટ લાઇન સુરેખ પથ પર ગતિ. ચેપ્ટર 2 માં આપણે સ્વાધ્યાયનો 2.5મો દાખલો જોવાના છે, જેની રકમ છે સુરેખ માર્ગ પર 126 કિલોમીટર/અવર જેટલા ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે, તો કારનો નિયમિત પ્રતિ પ્રવેગ કેટલો હોવો જોઈએ અને કારને સ્થિર રાખવા માટે કેટલો સમય લાગશે. તો અંદર જે ડેટા આપેલું છે તે સૌથી પહેલા લખી લેવાનો છે. તો અંદર શું આપેલું છે, તો સુરેખ માર્ગ પર 126 કિલોમીટર/અવરને જેટલા ઝડપે દોડી રહેલી એક કાર, એટલે કાર છે સૌથી પહેલા ગતિમાં જ છે, સ્થિર પછી ગતિમાં નથી આવતી, ગતિમાં જ છે. તો એનો પ્રારંભિક વેગ કયો થશે? પ્રારંભિક વેગ v0 = 126 કિલોમીટર/અવર. પણ બીજો ડેટા જે આપેલો છે અંતર x બરાબર કેટલું આપેલું છે? x બરાબર 200 મીટર આપેલું છે. તો આ જવાબને આપણે મીટરના અંદર કન્વર્ટ કરી દેવું પડે. તો અહીંયા 126, હવે કિલોમીટર કે એટલે આપણે મીટર તો આપેલું છે, અહીંયા જો એમ આપેલો છે કિલોમીટરમાં, તો આ એમ રાખી દેવાનો. અને કે એટલે તમને યાદ આવવું જ જોઈએ, કે એટલે 1000 થાય, 1000. ઇન્સ્ટામાં તમે જોયું હશે તો 1 કે એટલે 1000. અને અવર 1 કલાક એટલે કેટલા સેકન્ડ? 3600 સેકન્ડ થાય કે ના થાય? આ થઈ ગયું. તો હવે 1 0 2 0 1 0 2 0 કેન્સલ થઈ ગયા. હવે અહીંયા તમે છેદ ઉડાડો તો અહીંયા કેટલા થાય? અડધા 18, અને અહીંયા 10 ના અડધા 5 થાય, 5 થઈ ગયા. હવે 18 7 કેટલા થાય? 126. 18નો ઘડિયો આવડતો હોવો જોઈએ. ના આવડતો તો ડાયરેક્ટ તમારે કેલ્ક્યુલેટરના માંથી ભાગાકાર કરી દેવાનો. 126 ભાગ્યા 18 કરશો તો 7 જ આવશે. તો 7 5 35, તો 35 મીટર પર સેકન્ડ. આ 3600 સેકન્ડ લખ્યા હતા અને અહીંયા જતા મીટર હતા, તો આ મીટર પર સેકન્ડ આવી ગયા ડાયરેક્ટ. પ્રારંભિક વેગ મળી ગયું. હવે બીજું આપેલું છે તમને અંતર આપેલું છે, x = 200 મીટર અંતર આપેલું છે. ત્યાર પછી બીજું શું આપેલું છે? તો બે જ ડેટા આપેલા છે. હવે શું શોધવાનું છે? પ્રતિપ્રવેગ. તો પ્રતિપ્રવેગ a = પ્રશ્નાચિહ્ન, અને બીજું સમય શોધવાનો છે, તો t = પ્રશ્નાચિહ્ન. તો આપણે આ બંને શોધવાનું છે. હવે અહીંયા તમને જે આપેલું છે, આપણી પાસે 3 સમીકરણો છે ગતિના, અચળ પ્રવેગી ગતિના. તો આ છે પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગ પ્રવેગ એટલે પ્રવેગ હોય તો શું થાય? પ્રવેગ હોય તો એનું મૂલ્ય ધન મળે. શું મળે? ધન. અને પ્રતિપ્રવેગ હોય તો ગાડી ઊભી રાખવાની હોય તો સ્થિર થાય, તો પ્રવેગ શું મળે? ઋણ મળે. તો આ એટલું યાદ રાખવાનું છે. હવે આપણા પાસે 3 સમીકરણો છે, તો એમાંથી કયું સમીકરણ વાપરવું જોઈએ? તો એમાં x આપેલું છે એટલે x વાળું સમીકરણ આવવું જોઈએ. તો અહીંયા જુઓ 3 સમીકરણો અહીંયા લખીએ છીએ આપણે. તો અહીંયા પહેલું સમીકરણ શું છે? v = v0 + at. તો અહીંયા x વાળું સમીકરણ x આપેલું છે, તો અહીંયા x નથી, તો અહીંયા x વાળું સમીકરણ નહીં આવે. બીજું સમીકરણ x વાળું છે, x = v0t + 1/2 at². તો અહીંયા t આપેલું છે, પણ અહીંયા t આપેલો નથી, t શોધવાનું છે. તો પહેલા ત્રીજું સમીકરણ જોઈએ આપણે. શું છે? v² - v0 = 2ax. તો અહીંયા t પણ નથી આપેલો અને x આપેલો છે, તો આ ત્રીજું સમીકરણ આપણે યુઝ કરીશું. તો શું છે? v² - v0² = 2ax. તો હવે કિંમતો જ મૂકવાની છે. હવે અહીંયા શું થાય છે? 200 મીટર અંતર કાપીને સ્થિર થાય છે ગાડી. શું થાય છે? સ્થિર થાય છે. સ્થિર થતી હોય તો અંતિમ વેગ શું થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા 0² - v0, આ સૂત્રનો માઇનસ છે. v0 કેટલા આપેલા છે? 35. તો 35નો વર્ગ = 2a. એ શોધવાનો છે અને x નું મૂલ્ય શું છે? આપેલું 200 આપેલું છે. હવે શું થઈ જાય? હવે જો તમને વર્ગ કરતા ના ફાવતું હોય તો આ રીતના વર્ગ કરવાના છે. જો 15નો વર્ગ આપણે કરીએ ડાયરેક્ટ શોર્ટકટ મુજબ, અને 35નો વર્ગ. આ થઈ ગયું. તો હવે વર્ગ કરવાનો હોય તો તમારે સૌથી પહેલા શું કરવાનું? 5નો વર્ગ દરેકને આવડતો હશે. 5નો વર્ગ તો 25 લખી દેવાનું. શું કરવાનું? 25 લખી દેવાનું. અને 1 પછી શું આવે? 2 આવે. તો 1 × 2 તો કેટલા થઈ જાય? 2. તો 225. 15નો વર્ગ 225. ત્યાર પછી 25નો વર્ગ. તો પહેલા શું કરવાનું? 5નો વર્ગ કરવાનો. 5નો વર્ગ 25, અને 2 પછી શું આવે? 3. તો 2 3 6. તો 25નો વર્ગ 625. તો 35નો વર્ગ કેટલો થાય? તો 5નો વર્ગ 25, અને 3 × 4. 3 પછી શું આવે? 4. તો 3 × 12. તો કેટલો જવાબ આવશે? 1225. આ અહીંયા તો 0 આવશે, એ નહીં લખો ચાલો, પણ સૂત્રનો માઇનસ લખવાનું રહેશે. માઇનસ. હવે 35નો વર્ગ કેટલો થશે? 1225 = 200 દુ 400. 2 × 200 તો 400 થશે. એ આવશે. હવે એને કરતા બનાવો તો a = શું થશે? a = -1225 ભાગ્યા
400. તો હવે કેલ્ક્યુલેટરના અંદર ભાગાકાર કરી દેશો તો શું જવાબ આવશે? ભાગાકાર કરશો તો જવાબ શું આવશે? અહીંયા માઇનસ છે, યાદ રાખજો માઇનસ. તો અહીંયા 1225 ભાગ્યા 400 તો કેટલો જવાબ આવશે? 3.06. તો કેટલો જવાબ આવશે? એની કિંમત કેટલી આવશે? -3.06. આટલો જવાબ આવશે. પણ અહીંયા એકમ લખવાનું રહેશે, મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આ પૂછી નાખું છું. હવે બીજો દાખલો છે. આ પહેલો દાખલો હતો એ શોધવાનો. તો એ શોધો. એ મળી ગયો આપણને. શું મળી ગયો? -3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા શું છે? સેકન્ડ સ્ક્વેર. હવે બીજા દાખલામાં શું છે? તો આપણે શું શોધવાનું છે? ટી શોધવાનો, ટાઈમ. તો હવે તમારી પાસે કેટલી કિંમતો છે? V0 ની કિંમત છે, V ની કિંમત છે, E ની કિંમત છે. અને ટી શોધવાનું હોય તો પહેલું સમીકરણ V ની કિંમત છે, V0 ની કિંમત છે, E ની કિંમત છે, ટી શોધવાનું છે. તો પહેલું સમીકરણ આપણે યુઝ કરીશું. તો V = V0 + ET. V ની કિંમત શું છે? 0 છે. તો અહીંયા 0. V0 ની કિંમત કેટલી આવી? V0 ની 35. તો 35 લખી દેવાના. પછી પ્લસ E ની કિંમત -3.06. તો -3.06 × T. આ થઈ ગયું. હવે અહીંયા 0 = 35. તો 35 અહીંયા પ્લસ માઇનસ -3.06 × T. આ થઈ ગયું. હવે આ માઇનસ છે, આ ડાબી બાજુ આવી જાય, શું થઈ જાય? પ્લસ થઈ જાય. 3.06 × T = 35. તો T ને કરતા બનાવો તો શું થાય? 35 ભાગ્યા 3.06. હવે T બરાબર શું આવશે? તો 35 ભાગ્યા 3.06. તો 35 ભાગ્યા 3.06. તો કેટલો જવાબ આવે છે? 11.4 અથવા 11.43. શું આવે છે? 11.43. તો 11.43 સેકન્ડ. તો ટીની કિંમત કેટલી આવી ગઈ? તો T = 11.43 સેકન્ડ. તો તમે બ્રેક મારશો તો ગાડી કેટલા સેકન્ડ બાદ ઊભી રહેશે? તો 11.43 સેકન્ડ બાદ કાર ઊભી થઈ જશે. તો કારને સ્થિર થવા માટે કેટલો સમય જોઈએ? તો 11.43 સેકન્ડ જોઈએ. તો અહીંયા આપણો એક્ઝામ્પલ એકદમ ઈઝી હતું. અચળ પ્રયોગ 3 સમીકરણ તમારે યાદ રાખવાના છે.